જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા, જય આયુર્વેદ। તો ઘણા બધા મિત્રોનો ઘણીવાર એવો ફોન આવતો હોય, મેસેજ આવતો હોય કે આયુર્વેદ તમે ગાયને કઈ ઔષધિઓ ખવડાવો છો, કેટલા પ્રમાણમાં ખવડાવો છો। તો મિત્રો આ જો જીવંતી ચૂર્ણ, જીવંતીની ડોડી, આ જીવંતીની ડોડીનું ચૂર્ણ છે। તો આ આપણે લઈ લેવાનું છે 1 કિલો। આ 1 કિલો જીવંતીનું ચૂર્ણની ડોડી, અને આ 500 ગ્રામ છે આમળા ચૂર્ણ। આ પણ આપણે આમાં મિક્સ કરી દઈશું। અને આ છે 1 કિલો શતાવરી ચૂર્ણ, આપણે શતાવરી હોય એનું ચૂર્ણ 1 કિલો લઈ લેવાનું છે, એ પણ આ રીતે મિક્સ કરી દેવાનું છે। અને આ છે 500 ગ્રામ અશ્વગંધા ચૂર્ણ, આપણે અશ્વગંધા ચૂર્ણ પણ મિક્સ કરી આપશું। અને આ છે 500 ગ્રામ ગોખરું ચૂર્ણ, તો આ ગોખરુંને પણ આપણે મિક્સ કરી દઈશું। આ બધા ચૂર્ણોને આવી રીતે સારી રીતે મિક્સ કરી દેવાના છે। મિક્સ કરીને પછી ગમે એ સવારે અથવા સાંજે એક ટાઈમ ગાયને ખાણમાં 30 ગ્રામ આપવાના। તો આના આપવાથી શું થશે, તો ગાયની તંદુરસ્તી એકદમ સરસ મજાની જળવાઈ રહેશે, ગાય બીમાર ઓછી પડશે। અને આ ઔષધિઓ ખાધા પછી ગાયનું દૂધ, ઘી, છાશ, માખણ, આ બધી જ વસ્તુઓ એકદમ ઉત્તમ બનશે। અને તો મિત્રો આ જે વિડીયો બનાવ્યો છે, હું મારી ગાયોને આ બધા ચૂર્ણો આપતો હોઉં છું, અને એનાથી ખૂબ ઓછા ડૉક્ટરોને બોલાવવા પડે છે, ગાયો બીમાર ઓછી પડે છે, અને ગાયના પંચગવ્ય એકદમ ઉત્તમ અને બહુ સારા ક્વોલિટીવાળા બનતા હોય છે। તો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। મિત્રો આ પોસ્ટને ગૌપાલકો સુધી શેર કરજો, કારણ કે ઘણા બધા મારા જેવા નવા ગૌપાલકો હોય છે તો એમને ખબર નથી હોતી, તો આ એના માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે। તો મિત્રો આને ખૂબ શેર કરજો। જય ગૌ માતા, જય આયુર્વેદ, જય શ્રી કૃષ્ણ।